નડાબેટ 20 કિલોમીટર 20 કિલોમીટર નડાબેટ હજી અહીંથી બાકી છે. અને મોને સરવણભાઈ નીકળ્યા હતા ભરપૂર વરસાદમાં કપડાં બપડા પલળી ગયા છે. અને હજી તો હોઈ ગામ બજાર જોઈ સોઈ ગામ જોઈએ આગળ હજી તો વરસાદ છે. એટલા માટે અમે એક્ટિવા અહીંયા રોકી દીધી છે. આ એક્ટિવા અને અહીંથી નડાબેટ 13 કિલોમીટર છોટું છે, જોઈ લો. તો કે વિડીયોમાં બન્યા રહેજો. અને હજી તો 13 કિલોમીટર જવાનું છે, પણ એની પહેલાં અમે એક વાત કહી દઉં તો કે આ વિડીયોમાં બન્યા રહેજો. તમને અમે નડાબેટના રૂબરૂ દર્શન કરાવશું વિડીયો દ્વારા. અને ત્યાં સરસ મજાનું ખૂબ સુંદર મંદિર પણ છે. તો કે વરસાદ ચાલુ થાય છે, બીજી કોઈ વાત કર્યા પહેલાં અમે ત્યાં પહોંચી જઈએ. બારે લઈ લે બારી પહેલા આપણા નીકળી જશે. પેટ્રોલ જોઈ આટલે કા નતું ગાઈસ પેટ્રોલ હજી આટલું છે. ધુઆ એક્ટિવા છે એમ કેટલો ખાય છે. મુભ મુભ મજાનો મોતી મારા ઘેર લાહી ગોતી ગોતી તું એ લડો મળની આજ મારી પેઢીએ પાળ બોધી હે મની મનતી કેમ છો? પહેલાં તો હું પૂછ્યું કે તમે બધા મજામાં છો ને? મજામાં જ હશે. તો કે જો હવે નડાબેટાથી 6 નહીં 5 કિલોમીટર દૂર છે, પણ એની પહેલાં આ તરફ જોઈ લો. અને આ છે પાણીનો દરિયો. એટલો મસ્ત લોકેશન છે કે તમે વાત જ મેલી દો. દૂર દૂર સુધી જેટલું તમને દેખાય છે ને એ બધું રણ જ છે. એમ જ માણી લો. આમણી પાણીમાં ભેંસો બેઠી છે. જો એટલો મસ્ત વાતાવરણ છે ને, અહીંયા આવીને મૂડ એકદમ ફ્રેશ થાય છે. અમે પણ જુઓ જ્યાં જ્યાં તમારી નજર જાય છે ને ત્યાં ત્યાં હજી પૂરો પાણીનો દરિયો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. કારણ કે આટલે બધે અમે આવ્યા છીએ 25-30 કિલોમીટર દર્શન કરવા. અને અમને થયું કે તમને પણ બતાડી જઈએ. તો કે મંદિરે જતા પહેલા મને થયું કે આ લોકેશન પર તમને બતાવી દઉં. તો કે પહેલા આ જગ્યાએ રસ્તો હતો, જો રોડ બનાવેલો તૂટી ગયો છે, કારણ કે મેન રોડ ત્યાં બની ગયો છે. શું કહેવું, અહીં બોલવાના કાંઈ શબ્દ છે જ નહીં મારી પાસે. તો કે તમે ખાલી જોયા વાળી રાખો.
ચીડો મેલતો જ નહીં, ઘડીક આવે ને ઘડીક જાય. એટલે વાંધો નહીં, ફોન આપણી પાસે એવો છે કે પલટશે તો વાંધો આવશે નહીં, એટલે કે આમ મોકો નથી, પણ આપણે આપણી સેફટીમાં જાય છે. તો શરવણભાઈ પલટી ગયા છે, જુઓ હું ખુદ પલટી ગયો હતો કપડાં જોઈને. અને હેલને મંદિર વગર ચા ઉભું રહેવાનું થતું નહીં, કારણ કે કપડાં પહેલા થઈ ગયા ને હવે લાગી રહી છે ઠંડી. તો પહેલાં મંદિરે પહોંચી ચા બા પીને દર્શન કરતા પહેલાં દર્શન કરીને પછી ચા પીશું. રેડી બને રહેજો વિડીયો. જો એકદમ આમ કપડાં શરવણભાઈને પહેલાં થઈ ગયા. પકડો તો શરવણભાઈ. ગાઈસ હવે કે વરસાદ પાછો ફરીથી ચાલુ થાય પહેલાં આપણે પહોંચી જઈએ નડાબેટ મંદિરે. તો કે જો અહીંયા તમે તમને જે જોવાલાયક હતું એ બતાવી દીધું. અને આપણે સાથે આજે શરવણભાઈ એમની પણ એક યુટ્યુબ ચેનલ છે, જેને લિંક હું આપી દઈશ. અને મેન વાત એ કે અમને ગુજરાતી તો કે પહોંચ્યા પછી ખબર પડી કે મારો એક દોસ્ત પણ આવ્યો છે નડાબેટ, તો તેમને પણ મળી લઈએ. ઘણા કોને 12 મહિને 2 વર્ષ જેવું થવા આવ્યું ભેગા થયા નથી, તો આજે એમને પણ મળી લઈએ અને તમને નજારો પણ ફરીથી એકવાર દેખાડી દઈએ. અને 2 શબ્દ શ્રવણ કહેશે. શ્રવણ બોલો. તો કે શ્રવણ તો કોઈ બોલે એમ નહીં, પણ હું બોલી રહ્યો છું કે આ દરિયો જોઈને તમે લાઈક કરી દો યાર. પાણી જુઓ તમે, એક વખત અહીંયા આવજો, તમને મજા આવશે. અને જો અમારી જેમ યુટ્યુબર અમારી જેમ જો ફરવા આવવું હોય તો એમને મેં આવી છે. આવી ગયો છે અને ઉપર શું લખાયેલું છે? નડાબેટ સીમા આખો સીમા. ફાઇનલી પહોંચી ગયા નડાબેટ. અહીં પણ વરસાદ બહુ પડ્યો. તો કે ફાઇનલી પહોંચી ગયા નડાબેટ મંદિરે. જોઈ લો મંદિર. અને આ રહ્યા શરવણભાઈ. નજારો જોઈ લો. ઓલો ફોન હતો તે વરસાદમાં પલળ્યો એટલે ઘડીક પૂરતો કંઈ કામ ટચબચ લાગે એવું લાગતું નહીં. અને આ બીજો ફોન હતો એટલે મેળ આવી ગયો, નકે તો આજ તો બધું માથે જ હતું.